વાવના મોડીખા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર તળશીબેન રાઠોડની લોકપ્રિયતા વધતી. વાવ તાલુકામાં મોડીખા તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તળશીબેન પીરાભાઈ રાઠોડને લઈને વિસ્તારમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો છે. સરળ સ્વભાવ, લોકો સાથે જોડાયેલા રહેવાની વૃત્તિ અને સમાજ સેવા માટેની પ્રતિબદ્ધતા તેમની લોકપ્રિયતા બનાવે છે. તળશીબેન રાઠોડ લાંબા સમયથી સ્થાનિક સ્તરે લોકોના પ્રશ્નો સાથે જોડાયેલા રહે છે. ગામના નાના મોટા પ્રશ્નોમાં સહભાગી બનીને તેઓએ લોકોનો વિશ્વાસ જીત્યો છે. ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને વંચિત વર્ગ સાથે તેમની નજીકની જોડાણ અને મજબૂત ઉમેદવાર તરીકે ઊભા કરે છે. તેઓ વિકાસલક્ષી વિચારસરણી ધરાવે છે અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવાની તેમની પ્રતિબદ્ધતા લોકોમાં વિશ્વાસ જગાવે છે. પાણી, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવા મૂળભૂત પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી રહ્યા છે. પક્ષના કાર્યકરો અને સ્થાનિક લોકોમાં પણ તળશીબેન પ્રત્યે ખાસ સમર્થન જોવા મળી રહ્યું છે. તેમની સરળતા, વિનમ્રતા અને સેવાભાવના કારણે મતદારોમાં તેઓ પ્રભાવશાળી છબી બનાવી રહ્યા છે. આથી મોડીખા તાલુકા પંચાયત બેઠક પર તળશીબેન રાઠોડ એક મજબૂત અને લોકપ્રિય ઉમેદવાર તરીકે ઉભી રહ્યા છે, જેને કારણે ચૂંટણીમાં તેમની સ્થિતિ મજબૂત માનવામાં આવી રહી છે. અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ. મોડીખા તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર શ્રી રાઠોડ તળશીબેન પીરાભાઈએ ઉમેદવારી નોંધાવી છે. અત્યારે 18 આલમનો સાથ સહકારથી અમે ભાજપને વિજયી બનાવશું મોડીખા તાલુકા પંચાયત સીટ પર, અને જે પણ બનતી મહેનત થશે અમારા ગામના ત્રણેય ગામમાં એ અમે મદદ કરીશ.